તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વિશે વાત કરીએ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની જે ક્રિયા છે એ કણાભ સૂત્રના, તમને ખ્યાલ છે કે કણાભ સૂત્ર બેવડું પટલ ધરાવે છે, જે પૈકી એક પટલ જે સૌથી બહાર આવેલું છે તે સળંગ છે અને અંદરનું જે પટલ છે તે આવું ગળીવાળું છે. આ જે ગળીવાળું જે પટલ છે તેને કહેવાય છે અંતઃપટલ. ઠીક છે, અને આ જે અંતઃપટલ છે તેને આપણે ક્રિસ્ટી પણ કહીએ છીએ. ઓકે, અને આ જે ક્રિસ્ટી છે તેની અંદર જ આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થશે, જે કણાભ સૂત્રના અંતઃપટલ ઉપર ક્રિયા થાય છે અને જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. તેમાં શું થશે તો ખાસ કરીને જે NaDH2 અને FADH2 જે નિર્માણ પામ્યા છે TCA ચક્ર દરમિયાન, બરાબર, TCA ચક્ર દરમિયાનના બે પ્રોડક્ટ NaDH2 અને FADH2, આ બે ઘટકો જે નિર્માણ પામ્યા છે તેનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય અને તેના અંતે NaDH2 હશે તો તેમાંથી 3 ATP નિર્માણ પામશે અને FADH2 હશે તેમાંથી 2 ATP નિર્માણ પામશે. એટલે છેલ્લે ATP નિર્માણની ક્રિયા થશે. ઓકે, અને તેમાં વિજાણુ પરિવહન તંત્ર એટલે કે ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ એમાં ભાગ લે છે. ઓકે, હવે જોઈએ આપણે NaDH2 છે તેનું ઓક્સિડેશન થાય અને NADમાં કન્વર્ટ થાય, H2O બને અને છેલ્લે 3 ATP બને. અને એક FADH2નું જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે FAD બનીને 2 ATP નિર્માણ કરશે. ATP નિર્માણની ક્રિયા જે છે એમાં ATP કેટલા બનશે, એટલે કે ATP નિર્માણની જે સંખ્યા છે એ ટોટલી ઇલેક્ટ્રોન દાતા પર નિર્ભર છે. ઇલેક્ટ્રોનના દાતા કેટલા છે તેના ઉપર નિર્ભર કરે છે, આધારિત છે. પ્રક્રિયાનું જે પહેલું ચરણ છે એમાં ઓક્સિજન છે એ સીમિત છે, એટલે કે ખૂબ લિમિટિંગ ફેક્ટર તરીકે કામ કરે છે અને તેની હાજરી અતિ આવશ્યક છે. જો માની લો કે ઓક્સિજન ગેરહાજર હોય તો આ પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે એટલા માટે શું લખ્યું છે અહીંયા, સીમિત પરિબળ છે. સીમિત હોવું એટલે શું, તો આખી પ્રક્રિયામાં જો ઓક્સિજન ન મળે તો ઓક્સિજન વગર આ પ્રક્રિયા શક્ય નથી, કારણ કે સમગ્ર જે તંત્ર છે એમાં H2ને મુક્ત કરીને પ્રક્રિયાને સંચાલિત કરે છે. ઓક્સિજનની હાજરીમાં જે શક્ય બને છે. ઓકે, હવે આપણે આખી પ્રક્રિયાને સમજીએ. ખાસ કરીને અંતઃપટલ જે છે, હવે ફોર એક્ઝામ્પલ આવું અંતઃપટલ બતાવું તો અંતઃપટલમાં આવા સિરીઝમાં આવી રીતે પ્રોટીન ખૂંપેલા છે, બરાબર. એ પ્રોટીનને જ આપણે અહીંયા દર્શાવીએ છીએ. જો તમને આ બ્લુ કલર દેખાય છે ને, આ બ્લુ કલરની રચના એ અંતઃપટલ તંત્ર છે, અંતઃપટલ છે, બરાબર, કણાભ સૂત્રનું. તેની અંદર જુઓ તમે, આ એક પ્રોટીન આવી રીતે ખૂંપેલું છે જે કોમ્પ્લેક્સ 1 છે, બરાબર, સંકુલ 1 છે. ત્યાર પછી સંકુલ 2 તમને દેખાય છે, બરાબર. ત્યાર પછી સંકુલ 3 દેખાય છે. ત્યાર પછી સંકુલ 2 દેખાય છે અને છેલ્લે સંકુલ 4 દેખાય છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકો આ જે ATPase છે તેને પણ સંકુલ અથવા કોમ્પ્લેક્સ 4 કહે છે. તો ટોટલ 5 આવા સંકુલ છે, બરાબર. આમ બ્રોડલી જોવા જઈએ તો 4 જ છે, પણ ઘણી વખત વૈજ્ઞાનિકો ATPase જે છે એટલે કે F0, F1 જે છે તેને પણ એક કોમ્પ્લેક્સ 5 તરીકે ગણાવે છે. તો આ જે સંકુલ તમને દેખાઈ રહ્યું છે તેમાં સૌથી પહેલાં એક તમે ઉત્સેચક જોઈ શકો છો, NADH ડિહાઇડ્રોજિનેઝ. તો આ જે છે મેટ્રિક્સ છે, કણાભ સૂત્રનું મેટ્રિક્સ એટલે કે આધારક છે. આધારકમાં TCA ચક્ર ચાલતું હોય, બરાબર. આધારકની અંદર જ TCA ચક્ર રન થતું હશે આવી રીતે, અને TCA ચક્ર જે જગ્યાએ રન થતું હોય તેમાં NaDH2 અને FADH2 નિર્માણ થતા હોય, આગળ આપણે જોયું જ છે. તો NaDH2 અને FADH2 પૈકી આ ઉત્સેચક સાથે એટલે કે કોમ્પ્લેક્સ 1 સાથે NaDH2 રિએક્શન કરી શકે, કારણ કે એ જે ઉત્સેચક છે કોમ્પ્લેક્સ 1 એમાં NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચક ફક્ત NaDH2 સાથે કાર્ય કરી શકે. એટલે શું થશે, આ NaDH2 છે તેનું ઓક્સિડેશન થશે. NaDH2નું શું થશે, ઓક્સિડેશન થશે અને એ કન્વર્ટ થઈ જશે NADમાં. ઓકે, NaDH2 કન્વર્ટ થશે NADમાં ઇન ધ પ્રેઝન્સ ઓફ NAD ડિહાઇડ્રોજિનેઝ, અને તે દરમિયાન જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એ આ સંકુલ દ્વારા સ્વીકારાશે અને એ ઇલેક્ટ્રોન ફરીથી પછી FNM, FES આ બધા પ્રોટીનના જે કંઈ અંદર આયનો આવેલા છે ત્યાંથી એ જોડાણ પામી અને છેલ્લે પછી યુબિક્વિનોન નામનું જે રચના છે, જે મોબાઈલ પ્રોટીન છે, બરાબર, એટલે કે ચલિત પ્રોટીન છે. ચલિત પ્રોટીન એટલે કે હલનચલન કરી શકે તેવું પ્રોટીન. આ જે યલો કલરથી દર્શાવેલું કોમ્પ્લેક્સ 1 છે, કોમ્પ્લેક્સ 3 છે, ગ્રીન કલરવાળું, પર્પલ કલર, આ બધા કોમ્પ્લેક્સ જે દર્શાવ્યા છે ને એ બધા ફિક્સ છે, પોતાનું સ્થાન છોડી શકતા નથી. તો આ એક ચલિત પ્રોટીન છે, બરાબર. યુબિક્વિનોન છે, ચલિત પ્રોટીન છે, એટલે એ આ જે FES સેન્ટર છે, FNM છે, તેની અંદરથી ઇલેક્ટ્રોન સ્વીકારી
એ ઇલેક્ટ્રોન આવ્યા હશે NaDH2ના ઓક્સિડેશનથી ઇલેક્ટ્રોન જે છે એ યુબિક્વિનોન સ્વીકારશે, એટલે એનું રિડક્શન થઈ અને એ બની જશે UQH2, બરાબર, એટલે યુબિક્વિનોન હાઇડ્રોક્સિલેઝ. હવે એ જે ઘટક છે એ ઇલેક્ટ્રોન એ આગળના કોમ્પ્લેક્સમાં એટલે કે ત્રીજા નંબરના કોમ્પ્લેક્સમાં આપશે, બરાબર. ત્યાંથી તમે જોઈ શકો છો કે સાઇટોક્રોમ B છે, FeS છે, સાઇટોક્રોમ C3 છે, ત્યાંથી એ ઇલેક્ટ્રોન જે છે સાઇટોક્રોમ C પાસે જશે. અગેન આ સાઇટોક્રોમ C છે ને, આ સાઇટોક્રોમ C એ પણ ચલિત પ્રોટીન છે. તો આખા આ જે તમને ETS માર્ગ દેખાય છે તેમાં ચલિત પ્રોટીન 2 છે. ચલિત હોય તેવા પ્રોટીન કેટલા છે? 2 છે. પહેલું યુબિક્વિનોન અને બીજું છે સાઇટોક્રોમ C, બરાબર. અને બંને જ તમને અહીંયા દેખાઈ રહ્યા છે. એ બંને જુઓ તમે, આ યુબિક્વિનોન છે કોમ્પ્લેક્સ 1થી ઇલેક્ટ્રોનનું વહન 3 સુધી કરવા માટે જવાબદાર છે. પછી 3થી તમે જોઈ શકો છો 4 સુધી લઈ જવા માટે, ઇલેક્ટ્રોનને લઈ જવા માટે સાઇટોક્રોમ C જવાબદાર છે. તો આવી રીતે ઇલેક્ટ્રોન છે એ તમે જુઓ છો, અહીંયાથી સ્ટાર્ટ થયું હતું ઇલેક્ટ્રોન આ રીતે આવતા અહીંયાથી પછી આખો માર્ગ આપણે બીજા કલરથી ડ્રો કરીએ તો વધારે સારી રીતે સમજી શકાય. ઓકે, ઇલેક્ટ્રોન અહીંથી એન્ટર થયા હતા, બરાબર. રેડ કલરથી હું દર્શાવું છું. FNM પાસે ગયા, FeS2 પાસે ગયા, પછી યુબિક્વિનોન પાસે ગયું, યુબિક્વિનોનનું રિડક્શન થયું, યુબિક્વિનોને પછી પોતાનું ઓક્સિડેશન કરી અને કોમ્પ્લેક્સ 3 પાસે મોકલ્યું, સાઇટોક્રોમ B પાસે ગયા, પછી FeS2, પછી સાઇટોક્રોમ C3 અને પછી સાઇટોક્રોમ C. સાઇટોક્રોમ C પાસે આવે પછી એ કોની પાસે જાય છે? પછી એ જાય છે સંકુલ નંબર 4 ઉપર, બરાબર. સંકુલ નંબર 4 ઉપર જાય એટલે ત્યાં તમે જોઈ શકો છો કોપર સાથે, પછી સાઇટોક્રોમ A સાથે સાઇટોક્રોમ A2 અને પછી કોપર આયનનું જે કોમ્પ્લેક્સ છે ત્યાં જઈ અને પછી આખી પ્રક્રિયા કરે છે. અને એ જગ્યા પર તમે જોઈ શકો છો પાણીનું નિર્માણ થાય છે. અને છેલ્લે એ જે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન દ્વારા સ્વીકારવામાં આવે છે. છેલ્લે એટલે કે છેલ્લો ઓક્સિજનનો એટલે કે ઇલેક્ટ્રોનનો ગ્રાહક જે છે એ ઓક્સિજન છે. ખાસ ધ્યાન રાખશું, અહીંયા જે ઓક્સિજન છે 1/2 ઓક્સિજન તેને એ ઇલેક્ટ્રોનને છેલ્લે ગ્રહણ કરે છે. તો છેલ્લો ઇલેક્ટ્રોનનો ગ્રાહક છે એ ઓક્સિજન છે, એ આપણે યાદ રાખશું, જે ફરીથી અહીંયા પાણીમાં કન્વર્ટ થશે. ઓકે, એટલે આ બધી પ્રક્રિયા દરમિયાન બબ્બે તમે જોઈ શકશો અહીંયાથી પટલની અંદર પાર પટલ વહન બે પ્રોટોન આયનોનું જે યુગ્મ છે, પ્રોટોન યુગ્મ છે, એ બબ્બે વખત એટલે કે એક યુગ્મ અહીંયા ટ્રાન્સફર થયું, એક અહીંયા ટ્રાન્સફર થયું, એક અહીંયા ટ્રાન્સફર થયું. ટોટલ 3 વખત જે પ્રોટોન યુગ્મ છે એ ટ્રાન્સફર થાય છે. અને એટલા માટે NaDH2 જ્યારે પ્રવેશે છે, આખી ઘટનામાં NaDH2 જ્યારે પ્રવેશે છે ત્યારે ટોટલ 3 વખત અહીંયા શું લખ્યું છે? પ્રોટોન યુગ્મ પહેલું, પ્રોટોન યુગ્મ બીજું અને પ્રોટોન યુગ્મ ત્રીજું. ટોટલ 3 પ્રોટોન યુગ્મ પટલની આરપાર મોકલે છે. ઓકે, પ્રોટોન યુગ્મ ટોટલ 3 વખત મોકલે છે. એટલે પ્રોટોન યુગ્મ જેટલા મોકલતા હશે ને એટલા ATP બનશે. તો અહીંયા ટોટલ 3 પ્રોટોન યુગ્મ મોકલવામાં આવે છે, એટલા માટે 3 ATP નિર્માણ પામશે. ઓકે, હવે બીજો જે ઘટક બને છે એ બને છે FADH2. FADH2 છે વિદ્યાર્થી મિત્રો, એ આ પહેલા કોમ્પ્લેક્સથી એન્ટર નહીં કરી શકે. FADH2 ફક્ત ને ફક્ત આ જે બીજો કોમ્પ્લેક્સ છે ત્યાંથી જ એન્ટર કરી શકશે. ઓકે, એટલે FADH2 આ જગ્યાથી એન્ટર કરી, જેને સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ આપણે કહીએ છીએ, ત્યાંથી એન્ટર કરી એ સૌથી પહેલાં FAD સાથે રિએક્શન કરે છે, પછી FES સાથે રિએક્શન કરે છે, ફરીથી ત્યાં યુબિક્વિનોન ભાગ ભજવે છે, બરાબર. યુબિક્વિનોન છે એમાંથી યુબિક્વિનોન હાઇડ્રોક્સિલ એનું રિડક્શન થઈને એ બનાવે ઇલેક્ટ્રોન. એ જે આખું સંકુલ છે 2 એમાંથી 3 સુધી લઈ જાય અને 3માંથી પછી સાઇટોક્રોમ C છે એ જે ઇલેક્ટ્રોન છે એ આગળ લઈ જશે, બરાબર. અને પછી અલ્ટિમેટલી ક્યાં આવશે? સંકુલ 4 પાસે. તમે જોઈ શકો છો એમાં 2, 3 અને 4 એવી રીતે ભાગ ભજવે છે. જ્યારે NaDH2 હતું તેમાં 1 પછી 3 પાસે જતું હતું અને સીધું 4 પાસે, 1, 3 અને 4, બરાબર. આવી રીતે ભાગ ભજવે છે. જ્યારે આમાં 2, 3 અને 4 એવી રીતે ભાગ ભજવશે. એટલે આ જે ઘટક છે ને એમાં ફક્ત 2 વખત જ પ્રોટોન યુગ્મ, એક અહીંયા અને એક અહીંયા, આમ 2 વખત જ ટોટલ પ્રોટોન યુગ્મ છે એ પારપટલ વહન પામે છે. એટલે NaDH2 છે ને વિદ્યાર્થી મિત્રો, NaDH2 એ 3 પ્રોટોન યુગ્મને પારપટલ વહન કરાવે છે, એટલે અહીંયા 3 ATP બને છે, બરાબર. જ્યારે FADH2 છે એ ફક્ત 2 હાઇડ્રોજન યુગ્મ છે, તેનું પ્રોટોન યુગ્મ છે એનું વહન કરાવે છે પારપટલ, એટલે ટોટલ 2 ATP બને છે.
ઓકે, તો આ એટીપી શા માટે 2 બને છે કે 3 બને છે એની માટે જવાબદાર કારણ થયું. હવે એની હાવ આ બંને પ્રક્રિયામાં અહીંયા H+નો ભરાવો થશે. આ H+ની સાંદ્રતા અહીંયા વધી જાય, આ બાજુ ઘટી જાય, એટલે H+ જે છે એ ઢોળાંશ તોડી અને F0 માર્ગેથી આ બાજુ આવે, એટલે છેલ્લે પછી એટીપી નિર્માણ થાય. બરાબર, ત્યાર પછી છેલ્લે એટીપી નિર્માણ થાય. આવી રીતે NADH2માંથી ટોટલ 3 એટીપી મેળવવામાં આવે છે. NADH2 હશે તો એની અંદરથી ટોટલ 3 એટીપી મેળવવામાં આવશે. FADH2 હશે તો તેમાંથી ટોટલ 2 એટીપી મેળવવામાં આવશે. અને આ સમગ્ર પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે સિમ્પલી આપણે એટીપીની ગણતરી કરીએ. જ્યારે પણ આખું સંપૂર્ણ ઓક્સિડેશન થયું હોય, આપણે એટીપીની ગણતરી 1 ગ્લુકોઝ માટે કરીએ. બરાબર, 1 ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થયું છે એમ માનીને, સંપૂર્ણ ઓક્સિડેશન થયું છે એવું માનીને આપણે કરવાનું છે ગણતરી. બરાબર, તો એ ગણતરી કઈ રીતે કરાય? તો ગ્લાયકોલિસિસ સૌથી પહેલાં થયું. બરાબર, તો ગ્લાયકોલિસિસમાં 2 એટીપી છે આધારક આધારિત 2 વાર બનતા હતા, ટોટલ 4 અણુ ત્યારે નિર્માણ પામ્યા. હા, તમને ખ્યાલ છે. 2 અણુ એટીપીના ગ્લુકોઝના ફોસ્ફોરીકરણ જ્યારે થયું ત્યારે વપરાઈ ગયા, એટલે 4 એટીપી બન્યા હતા, 2 વપરાઈ ગયા, એટલે પ્રાપ્તિ આપણને ખાલી 2 એટીપીની થઈ. ઓકે, અને ત્યાર પછી ગ્લાયકોલિસિસ દરમિયાન NADH2ના 2 અણુ સર્જાયા. એક NADH2 આવી રીતે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં જાય તો એક NADH2માંથી ટોટલ 3 એટીપી બને, એટલે ટોટલ 6 એટીપી તેના. ઓકે, એટલે આમ જોવા જઈએ તો ગ્લાયકોલિસિસ દરમિયાન ટોટલ 8 એટીપી નિર્માણ પામે છે. ઓકે, ટોટલ 8 એટીપી નિર્માણ પામે છે. હવે ક્રેબ્સ તબક્કાની વાત કરીએ. ક્રેબ્સ તબક્કામાં કેટલા નિર્માણ પામશે? તો ટોટલ 4 તબક્કે NADH2. જો અહીંયા હું લખતી જાઉં છું, 4 તબક્કે NADH2. બરાબર, એક પાયરુવેટ જાય ત્યારે. ઓકે, એક પાયરુવેટ જાય ત્યારે, એટલે આવા 2 પાયરુવેટ, એટલે આને આપણે મલ્ટીપ્લાય બાય 2 કરવાના, એટલે ટોટલ 8 NADH2 બને છે. અને 8 NADH2 બને એટલે એટીપી કેટલા બને? 8 × 3. બરાબર, એટલે ટોટલ 24 એટીપી બનશે NADPH2માંથી. ઓકે, ત્યાર પછી FADH2 ટોટલ 2 બનશે. ટોટલ 2 બનશે એક પ્રક્રિયામાં, એક એટલે 2 કરી અને એની સાથે આપણે મલ્ટીપ્લાય બાય 2, એટલે ટોટલ 4 એટીપી FADH2માંથી બનશે. એટલે ટોટલ આપણને 28 એટીપી મળશે. શેમાંથી? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનથી. બરાબર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનથી આપણને ટોટલ 2 એટીપી, આ 2 વખત આખા પાયરુવિક એસિડ છે ને એટલા માટે આપણને 28 એટીપી મળશે. ઓકે, ત્યાર પછી ગ્લાયકોલિસિસના અંદર એડ કરી દઈએ, એટલે ટોટલ 28 અને 8. બરાબર, એટલે ટોટલ આપણે જોવા જઈએ તો 36 થઈ જશે. બરાબર, અને આધારક આધારિત જે આપણને ડાયરેક્ટ મળતા હતા એવા ટોટલ 2. ઓકે, ટોટલ એવા 2 થઈ જશે, એટલે 36 અહીંયા જ થઈ જાય છે, 36 અને પ્લસ આધારિક એટલે 2, એટલે ટોટલ નંબર ઓફ એટીપી 38 થઈ જશે. ટોટલ નંબર ઓફ એટીપી કેટલા થાય છે? 38. તો પાયરુવિક એસિડના કણાભસૂત્રના પ્રસરણ દરમિયાન ઘણી વખત 2 એટીપી વપરાઈ જાય છે, ખાસ કરીને સુકોષ કેન્દ્રી સજીવોમાં. ઓકે, સુકોષ કેન્દ્રી સજીવોમાં જ્યારે પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં પ્રવેશે ત્યારે 2 એટીપી વાપરી કાઢે છે, અને એટલા માટે સુકોષ કેન્દ્રી સજીવોમાં ટોટલ 36 એટીપી નેટ ગણાશે, નેટ પ્રોડક્શન 36નું ગણાશે. ઓકે, તો આ કેલ્ક્યુલેશન જે છે તેના આધારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ટોપિકને ખૂબ સારી રીતે સમજી લઈએ, અને જે જગ્યાએ અટવાવ છો અથવા તો જે જગ્યાએ ડાઉટ રહે છે ત્યાં ફરી આપણે પ્રશ્ન પૂછી લઈએ. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ઉભયધર્મી પરિપત્ર. ઓકે, પરિપત્ર જે છે એ કેવો છે? ઉભયધર્મી છે. તો આ પરિપથ જે છે તેમાં શ્વસન પરિપથમાં ચયની ક્રિયા અને અપચયની ક્રિયા, ચય અને અપચય એટલે બનવાની ક્રિયા અને તૂટવાની પ્રક્રિયા, આ બંને જ પ્રક્રિયા સંકળાયેલી છે, એટલે કે કેટાબોલિક અને એનાબોલિક બંને જ પ્રક્રિયા સંકળાયેલી છે, એટલે આ પરિપથને આપણે એમ્ફીબોલિક પથ કહેશું. શ્વાસ્ય પદાર્થો એટલે કે જેનું ઓક્સિડેશન થવાનું છે તેમાં વિસ્તૃત માત્રામાં, અથવા એમ કહી શકીએ કે સૌથી વધારે જેનું થઈ રહ્યું છે એ છે ગ્લુકોઝ. ઓકે, તો લિપિડ છે, પ્રોટીન છે, તેનું પણ થાય છે, પણ વિસ્તૃત પ્રમાણમાં ગ્લુકોઝ હોય. તો લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય, પ્રોટીન છે તો એમિનો એસિડમાં રૂપાંતરણ થાય, અને એમાં વિઘટન પામી અને પછી પરિપથમાં એનો ઉપયોગ થાય છે. બરાબર, વિઘટન કરી પછી એ પરિપથમાં ઉપયોગમાં લેવાય છે. તો જુઓ, એક અહીંયા આપ્યું છે, આપણે સારી રીતે આને જોઈ લઈએ કે કાર્બોહાઈડ્રેટ વિશે તો તમને ખ્યાલ જ છે.
કાર્બોહાઈડ્રેટ એટલે સિમ્પલ પહેલાં ગ્લુકોઝમાં નિર્માણ પામે, પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે અહીંયાથી ગ્લાયકોલિસિસ શરૂ થયું, પછી તમને આ ખ્યાલ છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કેમ બને, પછી આ DHAP છે અને આ PGL છે, બરાબર. DHAP PGL આપણે આ પણ વાત કરી હતી, એમાંથી PGL છે આ ડાયરેક્ટ જતો રહેશે અને DHAP છે ઇન્ટરકન્વર્ઝન એટલે આઇસોમરાઇઝેશનથી જશે. ઓકે, DHAP અને PGLમાં આ તફાવત છે, PGL ડાયરેક્ટ જશે, પછી પાયરુવેક એસિડ એસિટાઇલ કોએન સીધું ક્રેબ્સ ચક્ર, આ રીતે આનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે. આ વાત આપણને ખબર જ છે ગ્લાયકોલિસિસવાળી, બરાબર. પ્રોટીનનું શું થશે એ ખાસ જુઓ. પ્રોટીનની અંદર કઈ ઘટના જોવા મળશે? તો પ્રોટીન છે પહેલાં એમિનો એસિડમાં કન્વર્ટ થાય અને એમિનો એસિડ જે છે રાસાયણિક ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં છેલ્લે એ શું બનાવે? પાયરુવિક એસિડ બનાવે. અને પાયરુવિક એસિડ એક વખત બની જાય પછી તો કોન્સેપ્ટ ક્લિયર જ છે. પાયરુવિક એસિડ એસિટાઇલ કોએમાં કન્વર્ટ થશે અને પછી એ દાખલ થશે ક્રેબ્સ સાયકલમાં, બરાબર. તો એ વસ્તુ સેમ છે. ત્યાર પછી જો ફેટ્સ હશે, ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ ધ્યાન રાખવું પડશે કે શેમાંથી શું પહેલાં બને છે, બરાબર. માનો કે ચરબીના પદાર્થો છે, ફેટ્સ છે, તો એમાંથી બે ઘટકો બને, ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ. આ બંને રાસાયણિક દ્રષ્ટિએ અલગ અલગ છે, રાસાયણિક દ્રષ્ટિએ બંને જ અલગ છે, એટલે ગ્લિસરોલ અલગ પાથવે માંથી પસાર થશે અને જે ફેટી એસિડ છે એ અલગ પાથવેમાંથી પસાર થશે, બરાબર. તો ગ્લિસરોલ જે છે એની વાત પહેલાં કરીએ આપણે, તો ગ્લિસરોલ છે એમાંથી DHAP બનશે અને DHAPમાં નિર્માણ પામે ગ્લિસરોલ, તો તમે સમજી શકો DHAPમાંથી તો આ બની શકે છે. ઓકે, એટલે ગ્લિસરોલ આ પાથવેને ફોલો કરશે અને ત્યાર પછી જે ફેટી એસિડ્સ છે એ ફેટી એસિડ્સ જે છે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ થશે અને પછી તો એન્ટ્રી ખબર જ છે. એટલે અલ્ટિમેટલી વિદ્યાર્થી મિત્રો ફેટ્સ એન્ટર થાય, કાર્બોદિત એન્ટર થાય કે પછી પ્રોટીન એન્ટર થાય, છેલ્લે તો શું બને છે? ક્રેબ્સ સાયકલમાંથી જે પસાર થાય છે, બરાબર. ક્રેબ્સ સાયકલમાંથી કમ્પલસરીલી બધા જ પદાર્થો છે એ પસાર થાય છે અને છેલ્લે CO2 અને H2O મુક્ત કરે છે અને CO2 મુક્ત થશે તો જ આપણે તેને સંપૂર્ણ ઓક્સિડેશન થયું છે તેમ કહેશું, બરાબર. જે મોલેક્યુલ એન્ટર થાય, ખાસ કરીને અહીંયા પાયરુવિક એસિડ જ એન્ટર થાય છે, તો જેટલા પાયરુવિક એસિડના કાર્બન છે 3C છે તો 3 કાર્બન મુક્ત કરશે તો એ પાયરુવિક એસિડનું આપણે સંપૂર્ણ ઓક્સિડેશન થયું છે તેમ કહીશું. ઠીક છે, આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે શ્વસનાંકની વાત કરીએ. શ્વસનાંકને RQ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ સિમ્પલ છે, બરાબર. આને વારંવાર પૂછાય પણ છે શ્વસનાંક વિશે. તો ખાસ કરીને સિમ્પલ ઇક્વેશન છે, મુક્ત થતો CO2 અને વપરાતો O2, બરાબર. RQ એટલે શું થાય? RQ એટલે શું? તો કે મુક્ત થતો CO2 કેટલો મુક્ત થયો છે એ તમારે લખવાનું અને O2 કેટલા વપરાયા છે એનો જે આખો ગુણોત્તર તમે રેડી કરો છો તેને આપણે રેસ્પિરેટરી કોશન્સ એટલે કે શ્વસનાંક કહેશું, બરાબર. શ્વસનાંક કહેશું. તેના મૂલ્યોને આધારે કયા પ્રકારનું શ્વાસ્ય પદાર્થનું શ્વસન થાય છે તેનો આપણે આધાર આખો શ્વાસ્ય પદાર્થ કેવો છે તેના ઉપર રહે છે. હવે જો કાર્બોદિત હોય ને તો મોટા ભાગે એનું સંપૂર્ણ જ ઓક્સિડેશન થાય અને એટલા માટે જ તેનો શ્વસનાંક કેટલો છે? 1 છે. કારણ કે વપરાયેલા, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ગ્લુકોઝની વાત કરીએ ને તો ગ્લુકોઝની અંદર 6 CO2 બનશે અને 6 ઓક્સિજન વપરાશે, બરાબર. એટલે આ બેયનો ગુણોત્તર કેવો આવી ગયો? 1 આવી ગયો, બરાબર. એટલે હંમેશા ગ્લુકોઝ હશે તો તેનો RQ હંમેશા 1 આવશે. કે પછી કોઈ પણ કાર્બોદિત હશે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ને ત્યારે હંમેશા શ્વસનાંક 1 જ આવે, કારણ કે જેટલા CO2 બન્યા હશે એટલા જ ઓક્સિજન વપરાયા હશે એટલે ગુણોત્તર હંમેશા 1 આવશે. ત્યાર પછી તમે આ જુઓ છો, આ ટ્રાઇપામિટીન છે. ઓકે, હવે એને તમે જોશો તો એની અંદર આખું તમે ગુણોત્તર કરશો તો 0.7 આવશે. એટલે લિપિડની વાત થયા, લિપિડમાં મોટા ભાગે 1 કરતાં ઓછું આવશે કારણ કે એમાં સંપૂર્ણ ઓક્સિડેશન નથી થતું. ઓકે, એટલે CO2 બનશે એના કરતાં ઓક્સિજન વધારે વપરાશે એટલે લિપિડનો તમે શ્વસનાંક જોઈ શકો છો 0.7. પ્રોટીન માટે લગભગ 0.9 એટલે સંપૂર્ણ નથી થતું, બરાબર. સંપૂર્ણ ઓક્સિડેશન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો 14મા ચેપ્ટરમાં આટલી વિગતો મહત્ત્વની છે જે આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરવાનો છે અને આને લગતા જે પ્રશ્નો છે એ ઘણી બધી વખત ઘણી બધી રીતે પૂછાય છે. તમે જોઈ શકો છો આ PYQ. ઓકે, ખાસ કરીને એને નીટની અંદર જુઓ તમે 2018માં જે પૂછાયું છે NAD+નો કોષીય શ્વસનમાં શું ફાળો છે. ઓકે, તો NAD+ કોષીય શ્વસનમાં નીચે પૈકી શું આવે? તો તે અજારક શ્વસન માટે છેવટનું ના, તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, તે ATP સંશ્લેષણમાં ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત છે, તે વિજાણુ વાહક તરીકે કાર્ય કરે છે. ઓકે, તો આ જે આખું છે એમાં આપણે એમ કહી શકીએ વિજાણુ વાહક તરીકે કેવા કરતાંય એ ATPના સંશ્લેષણ માટે ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત છે એવું આપણે કહી શકીએ, બરાબર. ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત છે એવું કહી શકીએ.
ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં પરિવર્તન થાય છે તે આના દ્વારા થાય છે. જો મેં તમને કીધેલું ને કે એન્ઝાઇમ પૂછાય છે, કઈ પ્રક્રિયામાં કયો એન્ઝાઇમ આવે છે તમને પૂછાય છે. હવે ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે પહેલો જ એન્ઝાઇમ થયો, એ બહુ વેલ નન એન્ઝાઇમ છે, મેં તમને કહ્યું તો એ પ્રમાણે યાદ રાખવાનો, હેક્ઝોકાઇનેસ. ટ્રાયપામિટીનનો શ્વસનાંક કેટલો છે? ટ્રાયપામિટીન એટલે શું થયું? લિપિડ થયું. તો લિપિડ વિશે તો હમણાં જ આપણે વાત કરી, 0.7. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો આપણે એક વખત જોઈ લેશું. ઓકે, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 કરવાના છીએ. તો ગુડ બાય.